નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. ત્યારે મિત્રો, સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો હવે મહિલાઓને રાહત, એટલે કે મિત્રો કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજિસ્ટર સમયે લગાવવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે. જ્યાં મિત્રો આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતીઓને પોતાના પગભર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. ત્યારે મિત્રો હવે નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલાઓ છે જેમને પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરી કરી શકતી નથી. જ્યારે મિત્રો જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત પણ કરી છે. એટલે કે મિત્રો મહિલાઓને રાહત આપતી ખૂબ જ મોટી અપડેટ મળી રહી છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે 22 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. એટલે કે મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માળીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. એવામાં મિત્રો હવામાન વિભાગે સોમવારે ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી. તેના વચ્ચે મિત્રો પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ અમુક વિસ્તારમાં વરસ્યો છે. ત્યારે મિત્રો હવામાન વિભાગે સોમવારે ગુજરાત અને પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યારબાદ મિત્રો આ વરસાદનું જોર છે તે જોવા મળી રહ્યું હતું, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે અગ્નિવીરો માટે ખુશખબર, એટલે કે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જ્યાં મિત્રો ગુજરાતના આર્મ પોલીસ અને એસઆરપી ભરતીના અગ્નિવીરોને પ્રાધાન્ય અપાશે. ત્યારે મિત્રો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર ટ્વીટ કરીને માહિતી આપી છે કે સશસ્ત્ર પોલીસ અને એસઆરપીની ભરતીમાં ગુજરાતમાં સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે તેવું તેમણે જણાવ્યું હતું, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અમદાવાદમાં અનરાધાર ચોમાસાને છેવટે પાણી બતાવ્યું. જી હા મિત્રો, ગુજરાતના 4 મહાનગરોમાં વરસાદી માહોલ હાલમાં જામે છે. તો મિત્રો વરસાદ માટે તરસતા અમદાવાદની તરસ હવે રહીને બુઝાઈ રહી છે. મિત્રો મહિનો પૂરો થવા આવતા જાણે મેઘરાજાનું મહિનાનું સરવૈયું પૂરું કરતા હોય તેમ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. તો મિત્રો અમદાવાદમાં સવારથી કાળા ડિંબાગ વાદળોથી અંધારપટ છવાયો હતો, અને ત્યારબાદ મિત્રો વહેલી સવારથી મેઘરાજા આખા શહેર પર મહેરબાન થયા છે. એટલે કે મિત્રો પાણી માટે તરસતું અમદાવાદ હાલમાં પાણી થઈ ગયું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ધોધમાર વરસાદથી મહેસાણા જળબંબાકાર, એટલે કે મિત્રો મહેસાણામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી અત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું છે. મિત્રો મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા. ત્યારે મિત્રો ધોધમાર વરસાદના કારણે રાધનપુર રોડ, માલ ગોડાઉન રોડ અને બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે. તો મિત્રો ગોપીનાળુ અને બંબરિયા નાળામાં પાણી ભરાતા મુશ્કેલી વધી હતી, અને મિત્રો મહેસાણા પાણીમાં ફસાયેલા 13 લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે. ત્યારે મિત્રો મહેસાણાના ગોપી નાળામાં ફાયર સેફ્ટી વિભાગે રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ મિત્રો અહીં ટ્રેક્ટર પર સવારના 13 લોકો પાણીમાં ફસાયા હતા. ત્યારે મિત્રો પાણીમાં ગરનાળામાં ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર જવા દીધું હતું. જ્યારે મિત્રો ટ્રેક્ટર પાણીમાં બંધ પડી જતા તેમાં સવાર લોકો ફસાયા હતા. જ્યારે મિત્રો તમામને ફાયર સેફ્ટી વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. એટલે કે મિત્રો શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. મિત્રો જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49.26% પરિણામ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 38.48% પરિણામ તેમજ ધોરણ 10માં 28.29% પરિણામ આવ્યું છે. એટલે કે મિત્રો રિઝલ્ટ છે તે વિદ્યાર્થીઓને ફરી એકવાર જાહેર કરવામાં આવ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ઠાકોર સમાજ માટે વપરાતો ઠાકરડા શબ્દ પર ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. એટલે કે મિત્રો રાજ્ય સરકાર દ્વારા એક શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતાના વિભાગે ઠાકરડા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે મિત્રો હવે આ શબ્દ પ્રયોગથી રાજ્યમાં 6 જાતિઓ પર સીધી અસર થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. ત્યારે મિત્રો સાથોસાથ મહેસૂલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાંથી શબ્દ દૂર કરવા તથા સંબંધિત ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. જે મિત્રો ઠાકોર સમાજ માટે અને જે બીજી અન્ય 6 જાતિઓ છે તેમના માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા
છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પીએમ વિશ્વકર્મા યોજનાને લઈને મોટા અપડેટ, એટલે કે મિત્રો હાથ વડે કામગીરી કરતા તમામ કારીગરોને પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન બાદ લાભાર્થીને પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આપવામાં આવશે. તેને મિત્રો કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીઓને ₹15,000ની ટૂલ કિટનો લાભ આપવામાં આવશે. એટલે કે મિત્રો લાભાર્થીઓને દૈનિક ₹500ના સ્ટાઇપેન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. ત્યારે મિત્રો બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીને 18 મહિનાની મુદત સાથે 1 લાખ સુધીની કોલ લેટર ફ્રી લોન મેળવવા માટે પાત્ર બનશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.